મિત્રો અહીંયા સાદા વર્તમાનમાં વાક્યો કેવા હોઈ શકે એની સમજ આપણે લેવાની છે, બરાબર? તો બરાબર ધ્યાન રાખજો કે કેવા પ્રકારના વાક્યને આપણે સાદા વર્તમાન કાળમાં લઈ શકીએ. ઓકે, તો અહીં હું વાક્યો જે લખું છું એના પર બરાબર ધ્યાન આપજો કે કેવા પ્રકારના વાક્યો હોઈ શકે છે. જો મિત્રો વાક્યો લખ્યા છે, બધા વાક્યો લખો, પછી આપણે થોડુંક સમજાવીએ. પહેલા વાક્યો લખી દો. બધાને દેખાય છે ને? હા સર. ઓકે, મને કોઈ દેખાતું નથી. હું તમને બધાને દેખાડું છું ને? હા. ઓકે, ચલો વાક્યો લખી નાખો બધા.
બરાબર અભ્યાસ કરવાનો કે સાદા વર્તમાનમાં વાક્ય કેવા હોઈ શકે. બરાબર આપણે એક ભાષા તરીકે લેંગ્વેજ તરીકે શીખતા હોઈએ ત્યારે કયું આવે એને બનાવવાનો ટ્રાય કરવાનો છે. હવે થોડીક આપણે પુનરાવર્તન રિવિઝન કરીએ કે સાદા વર્તમાનમાં આપણે લખવાનું શું તો ક્રિયાપદ. ક્રિયાપદ સાદા વર્તમાનમાં કેવું આવે છે એકવચન મૂળ રૂપમાં આવે છે. બરાબર મૂળ રૂપ એકવચન અથવા બહુવચનમાં આવે છે. તો આપણે ગોઠવણ પણ લખ્યું કે ક્રિયાપદ જે છે એકવચન અને બહુવચનમાં આવે તો ખાલી સાથે કેવું આવે આઈ વી યુ વી શી અને બે આ પુરુષ તો લઈ આપણે પુરુષ પ્રમાણે તો આઈ વી યુ સાથે તો એકવચનમાં આવે એકવચન. દાખલા તરીકે આપણે આ લઈએ તો બરાબર he she આ બીજા પદ્ય ક્વેશ્ચનમાં બહુવચનમાં આવે એટલે કે comes થઈ જાય તો તે છે comes અને જે સાથે એકવચન આવે comes. આટલી માહિતી આપણી જોડે હોવી જોઈએ. એના પરથી ફક્ત આપણે આવા વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય. દાખલા તરીકે પહેલું વાક્ય છે નીલમને થોડા પૈસા જોઈએ છે તો શું છે જોઈએ છે એ ક્રિયાપદ છે. બરાબર તો શું કેવી રીતે બનશે નીરવ wants નીરવ બીજો પુરુષ કહેવાય he. નીરવ શું કહેવાય ત્રીજો પુરુષ he કહેવાય. બરાબર એટલે wants બહુવચનમાં લખી રાખો. નીરવ ત્રીજો પુરુષ છે એટલે wants બહુવચનમાં. શું જોઈએ છે થોડા પૈસા. નીરવને જોઈએ છે કરતા નીરવ છે જોઈએ છે એ વર્ક છે તો નીરવ wants some money થોડા પૈસા એટલે some money. ચલો ફટાફટ બનાવવાનો પછી હું લખું છું વાક્ય ચેક કરો પછી ગો ફાસ્ટ.
ધ્યાન રાખજો, દરેકના ચોપડામાં બધું લખેલું જોઈશે, નહીં હોય તો તકલીફ થશે. ચલો હવે હું અંગ્રેજી લખું છું, બધા ચેક કરજો બરાબર. મારે આવડવું છે, જો અહીંયા આ હું લખ્યું છે, આપણે અગાઉ શીખી ગયા હતા. આવું હું આવે ગુજરાતીમાં ત્યારે શું લખવાનું હોય? વોન્ટ લખવું પડે. વોન્ટ ટુ કમ, આઈ વોન્ટ ટુ કમ એવું લખવું પડે. આઈ વોન્ટ ટુ કમ એટલે મારે આવું છે એવો અર્થ થાય. એટલે કે કોઈ પણ શબ્દને હું લખવું હોય, મારે ખાવું છે તો આઈ વોન્ટ ટુ ઈટ, આઈ વિશ ટુ ઈટ એમ પણ લખી શકીએ. હું ખાવા માંગુ છું તો આઈ વોન્ટ ટુ ઈટ, આઈ વિશ ટુ ઈટ આવું આપણે લખી શકીએ. એટલે કે જ્યારે આવા શબ્દો આવે ત્યારે આ ધ્યાન રાખવાનું કે એમાં ટુ વાળું ક્રિયાપદ આવે છે. ટુ વાળું ક્રિયાપદ આપણે ક્યારે એકલું લખી શકીએ નહીં, એની સાથે વોન્ટ અથવા વિશ એટલે કે એ ક્રિયાપદ મેઇન ક્રિયાપદ હોય છે. ઓકે, let's see the other sentences. સલીમ ક્રિકેટ આવે છે. સલીમ બીજો પુરુષ છે, ફેમસ. અહીંયા પહેલો પુરુષ હતો આય એટલે ક્રિયાપદ એક વચનમાં લાગે. સલીમ બીજો પુરુષ છે, ફેમસ છે, ફેમસ ક્રિકેટ. સુમિત્રા મારવામાં આવે છે. સુમિત્રા rooms my room. તેઓને અહીં રોકાવું છે. તો એ રોકાવું હોય તો અહીંયા વોન્ટ ટુ સ્ટે લખ્યું. વોન્ટ ટુ સ્ટે રોકાવું છે, તે વોન્ટ ટુ સ્ટે. they want to stay here. હરેશ મારી ઓફિસમાં કામ કરે છે. ભાવેશ works in my office. અક્ષય માત્ર એક્શન થી નોટ બનાવે છે. અક્ષય બીજો પુરુષ makes only action things. મારે ઘરે જવું પડે તેમ છે. અહીંયા જો ઘરે જવું પડે તેમ છે એટલે હેવ ટુ ગો એવું વાપરવું પડશે. હેવ સાથે આઈ હેવ ટુ ગો એટલે કે આ ક્રિયાપદમાં હેવ ટુ ગો એટલે જવું પડે એમ છે. હેવ ટુ કમ આવવું પડે એમ છે. હેવ ટુ સિંગ ગાવું પડે એમ છે. અને ભૂતકાળમાં ગાવું પડે તેમ હતું, આવવું પડે તેમ હતું તો હેડ ટુ ગો, હેડ ટુ સિંગ, હેડ ટુ કમ એવી રીતે આપણે ક્રિયાપદ I have to go to home. અમે કુટુંબમાં માનીએ છીએ. અમે એટલે કે we believe in God. તે મને મદદ કરે છે. He helps તો બધા ક્રિયાપદોનો અભ્યાસ કરો બરાબર અને કર્તાનો અભ્યાસ કરો. કર્તા અને ક્રિયાપદ બંનેનો અભ્યાસ કરો. એક વચન પ્રવૃત્તિ આપણે શીખી ગયા છે કે સાદા વર્તમાનમાં કેવી રીતે ક્રિયાપદનો ઉપયોગ થાય આ વસ્તુની પ્રેક્ટિસ બરાબર કરવી પડે. તો અને તો જ આપણે સારો અભ્યાસ કરી શકીએ. ઓકે, ચલો લખી નાખો ફટાફટ. ચેક કરો ખોટા પડ્યા હોય તો.
ભણવું તો પડશે જ બધા, મોઢું બગાડીને નહીં ભણવું, ખુશ થઈ ભણવું. સર થઈ ગયું. થઈ ગયું, સરસ, વેરી ગુડ. બધા થઈ ગયું મિત્રો? સર માર થઈ ગયું. ઓકે, હવે અહીંયા આપણે એક નવો નિયમ શીખીશું. સાદો વર્તમાન કાળ છે. અહીંયા જે વાક્ય તમે લખ્યા 20 ટોટલ 20 વાક્ય છે ને ગઈકાલના ને આજના. તો એક નિયમ નવો શીખીએ આપણે. ત્યારે નકાર બનાવવાનો છે. આપણે આ 10 વાક્યનો અભ્યાસ કરીએ. નકાર બનાવવાનો, બરાબર? તો અહીંયા હું આ સાફ કરી દઉં છું બોર્ડ. હવે નીરવને થોડા પૈસા જોઈતા નથી એવું થશે. નકાર બનાવવાનો શું થશે? નીરવને થોડા પૈસા જોઈતા નથી, રાઈટ? એવું થશે. નકાર બનાવવાનો છે. મારે આવવું નથી. શું થશે? મારે આવવું નથી. સનીને ક્રિકેટ આવડતું નથી. સનીને ક્રિકેટ આવડતું નથી. આ નકાર છે. તો નકાર બનાવવા માટે નોટ વાપરવું પડે. પણ મિત્રો બરાબર ધ્યાન રાખજો કે અહીંયા સાદા વર્તમાનમાં મેઇન વર્બ જ હોવાથી, સહાયકારક વર્બ ન હોવાથી, હેલ્પિંગ વર્બ ન હોવાથી આપણે નોટ ડાયરેક્ટ લખી શકતા નથી, બરાબર? એકલું નોટ મૂકી શકતા નથી. પણ હેલ્પિંગ વર્બ તરીકે સહાય કરવા માટે આપણે ડુ ક્રિયાપદ વાપરવું પડે છે. તો સાદા વર્તમાનમાં નકાર બનાવવા માટે ડુ ડઝ વત્તા નોટ વાપરવું પડે છે. ડઝ શું છે? ડુનું બહુવચનનું રૂપ છે. ડઝ શું છે? ડુનું બહુવચન છે. ઈએસ લગાડે બહુવચન બનાવે, એટલે કે ત્રીજા પુરુષમાં આપણે બહુવચન વાપરતા હતા, બરાબર ને? અને ડઝ નોટ વાપરીએ એટલે ડુ અને ડઝ વપરાય ત્યારે ક્રિયાપદ હંમેશા કેવું આવશે? એકવચનમાં જ આવશે. ક્રિયાપદ હંમેશા એકવચનમાં જ આવશે. ડુ વાપરો કે ડઝ વાપરો, તમે ગમે તે વાપરો, ક્રિયાપદ હંમેશા કેવું આવશે? એકવચનમાં જ આવશે, બહુવચનમાં આવશે નહીં. ઓકે? કંટાળો આવે તો બેટા ભણવું તો પડશે જ આપણે, હો, ચિંતા નહીં કરવાની, કંટાળો લાવવાનો નહીં, બરાબર? એટલે કે આ તો કાળ છે યાર, આપણો કાળ થઈ જાય. જો વ્યવસ્થિત અભ્યાસ ના કરીએ તો આપણો કાળ થઈ જાય. તો અહીંયા ધ્યાન આપીએ આપણે કે નકાર કેવી રીતે બનશે. તો ડુ ડઝ અને વત્તા નોટ અને ક્રિયાપદ આપણે એકવચનમાં જ લખાશે, રાઈટ? બહુવચન ક્રિયાપદ નહીં લખાય, કારણ કે ડઝ લખો એટલે કે એ વર્ગ બહુવચન થઈ ગયું ડુનું, તો આપણે લખવાનું રહેતું નથી. દાખલા તરીકે નીરવ બીજો પુરુષ છે, તો નીરવમાં આપણે બનાવીએ વાક્ય નીરવ બીજો પુરુષ હોવાનું ડઝ લાગશે, તો અહીંયા ક્રિયાપદ બહુવચન થઈ ગયું, બરાબર? નીરવને થોડા પૈસા જોઈતા નથી. નીરવ ડઝ અથવા ડઝ નોટ બીજું બધું એમ રહેશે. વોન્ટ, વોન્ટ્સ ટુ વોન્ટ થઈ જશે. આપણે વોન્ટ્સ લખી તો અહીંયા વોન્ટ થઈ જશે. નીરવ ડઝન્ટ વોન્ટ સમ મની, રાઈટ? મારે આવવું નથી, તો આઈ કેરો પૂછશે એમાં શું મત લાગે? આઈ ડુ નોટ વોન્ટ ટુ કમ, વોન્ટ ટુ મારે આવવું નથી. તો અહીંયા ડુ નોટ અને ડઝ નોટ નો ઉપયોગ કરવાનો છે. એટલે કે આપણે સિમ્પલ કહી શકીએ કે જો તમને વાક્ય આપેલા હોય, અહીંયા બધા આપેલા જ છે, તો એ વાક્યોની અંદર
જ્યાં જ્યાં ક્રિયાપદ બહુવચનમાં હોય ત્યાં ત્યાં ડઝ નોટ લખવું અને ક્રિયાપદને પાછું એકવચનમાં લખવું. બરાબર? તો ડુ નોટ અને ડઝ નોટ કેવી રીતે વપરાય એ જોયું આપણે. ત્રીજું વાક્ય છે શરીરની ક્રિકેટ આવડતું નથી તો શરીર ત્રીજો પુરુષ કહેવાય. કેવું કહેવાય? શરીર ત્રીજો પુરુષ. તો અહીંયા ડઝન્ટ આવે. હવે ટૂંકમાં લખીએ તો ડઝન્ટ. તો ડઝન્ટ ડુનું બહુવચન ડઝ આવી ગયું. તો હવે જે ક્રિયાપદ છે એ આવડતું નથી. ડઝન્ટ નો નો શું નો થઈ ગયું? નો ડઝન્ટ નો. હવે તમે જે સાદા વાક્ય આગળ લખ્યા તમે હકાર વાક્યો એને અને નકારને બંનેની સરખામણી કરો વાક્યોમાં તો કેટલા અને કયા કયા ફેરફાર થયા એ તમને ખબર પડશે. બંનેની સરખામણી કરો. દાખલા તરીકે લીલાવ થોડા પૈસા જોઈએ છે તેનું વાક્ય લખીએ આપણે. લીલાવ wants some money. બરાબર? તો ये जो ફેરફાર wants નો છે અહીંયા ક્રિયાપદનો ફેરફાર થશે. લીલાવ એમને લખ્યું છે. some money એ પણ એમને એમ છે. એમાં કોઈ ફેરફાર નથી. ફેરફાર નકાર બનાવવા માટે આપણે નોટ મૂક્યો. wants નો વચન એકવચન કર્યું અને ડઝ લખ્યું. બરાબર ને? તો ડઝ લખી કરી ક્રિયાપદ એકવચન ડુ કે ડઝ ગમે તે લખી ક્રિયાપદ એકવચન થઈ જાય. ઓકે? તો આવી રીતે આપણે બધા વાક્યો બનાવવાના છે. ચલો બધા 20 વાક્યો બનાવવાના છે. ના ખબર પડે મને પૂછવું. ચલો 20 વાક્યો બનાવવાના છે. ગઈકાલે લખાયેલા 10 વાક્યો અને આજે લખાયેલા બધાના નકાર બનાવવાના છે. ચલો ગો ફાસ્ટ. ના ખબર પડે ત્યાં મને પૂછવાનું. ચલો આડો શરૂ કરી દો. સર વિધાન વાક્યમાં ખબર જ નથી પડી. શું શું? વિધાન વાક્યમાં ખબર જ નથી. વિધાન વાક્યમાં નથી ખબર પડી કેમ કે કેમેરો બંધ થઈ ગયો હતો ને વોઇસ પણ નથી આવતી. ઓકે ઓકે. એટલે બેટા એમાં શું ખબર ના પડી મને એમ કહો તો વિધાન વાક્યમાં ગઈકાલે લખ્યા હતા 10 વાક્ય તમે લખ્યા હતા ને વિધાન વાક્યની અંદર આપણે જે કોઠો લખાયો બરાબર કે પહેલો પુરુષ બીજો પુરુષ અને ત્રીજો પુરુષ તો ત્રીજો પુરુષ એક વચન છે એમાં ક્રિયાપદને આપણે બહુવચન મૂકવું પડે એટલે મૂળ ક્રિયાપદ વપરાય એનું બહુવચન મૂકવું પડે આવવું તો કમ્સ લખવું પડે ત્રીજો પુરુષ હોય તો કમ તો હવે મૂળ રૂપ છે બરાબર ગો એ મૂળ રૂપ કહેવાય પછી સિંગ ગાવ એ બધા મૂળ રૂપ છે એને મૂળ રૂપમાં જ મૂકવાના સાદા વર્તમાનમાં મૂળ રૂપ આવે પણ ત્રીજો પુરુષ હોય he she it અથવા કોઈ નામ હોય તો આપણે ક્રિયાપદનું બહુવચન બનાવવાનું s કે es લગાવવાનું જે આજે આપણે અત્યારે વાક્ય છે સેમ વસ્તુ છે બરાબર ગઈકાલની જેમ જ છે ખાલી વાક્યો અલગ છે બીજું કશું નથી બીજી વસ્તુ તમને જે ના સમજાય એ મને ફરીથી કહો તો હું ફરીથી તમને સમજાવીશ બરાબર એટલે કે વિધાન વાક્ય બનાવવા માટે અમુકમાં જો મેઇન કર્તા સાથે મુખ્ય ક્રિયાપદ મારે આવવું છે તો આવવું એ મુખ્ય ક્રિયાપદ છે કમ એટલે આવવું થાય પણ કમ એટલે આવે છે એવો અર્થ થાય સાદા વર્તમાનમાં પણ આવવું લખવું હોય તો વોન્ટ ટુ કમ લખવું પડે મારે આવવું છે જે અહીંયા લખ્યું તો આપણે કે જવું પડે તેમ છે તો હેવ ટુ ગો લખવું પડે અમુક વસ્તુ તૈયાર કરવાની આઈ ગો હું તો હું થાય હું જાઉં છું આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે હું દરરોજ શાળાએ જાઉં છું પણ મારે દરરોજ શાળાએ જવું પડે છે તો હેવ ટુ ગો લખવું પડે આઈ હેવ ટુ ગો ટુ સ્કૂલ ત્રીજો પુરુષ હોય કે ભાઈ લતાને દરરોજ શાળાએ જવું પડે એમ છે તો લતા હેઝ આવે લતા હેઝ ગો ટુ સ્કૂલ ડેઈલી એવી રીતે બરાબર એટલે કે આ બધી વસ્તુઓને થોડુંક વિચારો તમે અભ્યાસ કરો વાક્યોનો 2-3 વાર વાંચો બરાબર જ્યાં બી સમજ ના પડે ત્યાં સર બેઠા જ છે બરાબર બેટા ચિંતા નહીં કરવાની બધું આપણે ફરી શીખવાડવું લખશું તો ચલો આ વાક્યને નકાર બનાવો નકાર બનાવવા માટે કર્તાની પાછળ ડુ કે ડઝ નોટ મૂકવામાં આવે છે તો અહીં આપણે વાક્યો પણ લખ્યા છે
એ વાક્યને તમે વિધાન વાક્ય લખી બંનેનો અભ્યાસ કરો આવી રીતે અને બનાવો. ના ખબર પડે તો ફરીથી પૂછો. ચલો ગો ફાસ્ટ. બની ગયા? ના સર, થોડા બાકી. શાંતિથી ધ્યાનથી બનાવો બેટા હો. ભૂલ ના પડવી જોઈએ. લખીને પછી વાંચવાનું એક વખત એટલે આપણી ભૂલ હોય ને તો નીકળી જાય. સર થોડા સાઈડમાં રહેજો. જે ખબર ના પડે મને પૂછો. ચલો હવે અહીંયા સુધી રાખો તમે 1 મિનિટ. એક થોડો બીજો નિયમ આપણે શીખી લઈએ વચ્ચે.
આયા વાક્યને પ્રશ્નાર્થ બનાવવા તો શું કરવું પડે? પ્રશ્ન બનાવવા માટે શું કરવું પડે? તો પ્રશ્ન બનાવવા માટે ડુ ડઝ જે છે એ મૂકવું જ પડે, પણ ક્યાં મૂકવું પડે? કર્તાની આગળ. એટલે કે ડુ એનું બહુવચન ડઝ, આ ક્યાં હશે? કર્તાની આગળ. ત્યાર પછી વર્બ આવશે વચનમાં, એક વચનમાં ત્યારબાદ અગર વાક્ય પ્રશ્નાર્થી નામ છે, પાછળ વાક્યના અંતે પ્રશ્નાર્થી નામ છે. બરાબર? તો જે ડુ નોટ મૂકતા હતા નકાર બનાવવા માટે, એમ ડુ અને ડઝ પ્રશ્ન બનાવવા માટે પણ વપરાય છે. નીરવને થોડા પૈસા જોઈએ છે, તારે આવવું છે, તારે મારી સાથે આવવું છે, નીરવને થોડા પૈસા જોઈએ છે, કે આ રીતે પ્રશ્ન પૂછીએ આપણે, એના માટે આગળ ડુ વાપરવા પડે. ડુ અને ડઝ ક્યાં વપરાય આપણે શીખી ગયા. એટલે આપણે નીરવની વાત કરીએ તો જ આવશે. નીરવ દિયો પુરુષ, દસ નીરવ want some money. નીરવ થોડા પૈસા જોઈએ છે, તારે આવવું છે, તો શું લખીશું? ડુ યુ વોન્ટ ટુ કમ? પ્રશ્ન. તો ડુ અને ડઝ અને જે કર્તા પછીનું ક્રિયાપદ છે એ કેવું એ અહીંયા આપણે સમજવું જરૂરી છે. આ એટલા માટે શીખવાડ્યું કે તમને ઘરેથી નકાર અને પ્રશ્નાર્થ આ બધા વાક્યો તમે ઘરેથી વ્યવસ્થિત રીતે બનાવી શકો ને, એના માટે. બરાબર? ઓકે, ચલો બનાવવાળા વાક્યો આગળ. હવે હજી આપણી જોડે થોડીક મિનિટો છે, આગળ વાક્ય બનાવવા ચાલો. આપણો પ્રયત્ન મસ્ત હોવો જોઈએ. હા બગા, આપણો પ્રયત્ન ફૂલ એન્ડ ફાઇનલ હોવો જોઈએ, જબરજસ્ત હોવો જોઈએ. ના આવડે તો 1000 વખત મને પૂછવાનું, શીખવાડું, જ્યાં ખબર ના પડે વારંવાર શીખવાડું. પણ તમારો પ્રયત્ન શ્રેષ્ઠ હોવો જોઈએ, શીખવાનું તમારે જ. બેટા, એટલે બરાબર અભ્યાસ કરો, સારી રીતે અભ્યાસ કરો. સર પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના? હા, એ હોમવર્કમાં બનાવવાના છે. એ હોમવર્ક. બરાબર? ના ખબર પડે મને અત્યારે પૂછી શકો છો તમે. ઓકે.
તો ચલો મિત્રો હવે આપણે રજા લઉં છું હું. આ બધું કમ્પ્લીટ કરી નાખજો. પ્રશ્નાર્થકાર ના આવડે ઈ મારા માટે બાકી રાખજો. બરાબર? ચલો બાય. બાય સર.